રામ તાય લે આ મને જલ્દી ચા બનાવી પેલા શીખેલો પણ હાલવા જવાનું ચાલો ચા પી જાય ભાઈ હાલવા દઉં અરે મારો મોટો થઈને આટલું બનાવી વિચારી પણ હું અનાતું એટલે મારા ચા એટલું પૂરું કરવું પડે અને હું આગળ ભણ્યો હોય ને તો મારા આટલું ઘણું કરવાનું છે આ અનાતું એટલે શું કરવાનું આ આટલું કામ કરી ગયું ચા પાઈ ગયું આમ તો હું 10 સુધી ભણી લો પણ આગળ ભણવા માટે પૈસા નતા તો પછી પૂરું નતું થતું મારું એટલે જે ના ભણવાનું હતું પડી ગયું ચા લેલો ચા મારું પૂરું કરો મારું સપનું છે તારીખ છે એના પૂરું થાય મેં મને ચા કાઢી દેવાની બહેની લાકડી વાહન ધોઈ પેલા ચા લ્યા ચાલવા વહેલા નહીં જાઉં ને મારી છે બચી એટલે મારો ચા મારું નહીં ગયો હું જલ્દી જવા દે ચાલવા જવા દે લે હું જો તને ચા લેલો ચા લે પેલા સંજાભાઈ બે હવે ચાલવા ચાલી જતું લે ચા તો ના પગાર કરો બોલ ભાઈ તારી ગામમાં 20 રૂપિયા બક્ષીસ ને 20 રૂપિયા ચાના લઈ લે ચા તું કાવા લાવો ને હા ઓ માં પીછે ચા ચા લે લે ચા મોર પેલા શીખાય રન કામ ચાલુ કરે મને આ લઈ ચા સુરતમાં 20 રૂપિયા ઇન્ને મળે 20 રૂપિયા ચાના મારા એવું એટલે કામ બનાવી 10 રૂપિયા તો હાલે જ ગઈ જા દે ચા લે લો ચા તું આનું ફોર્મ ભર્યું નહીં એટલે વારનું ફોર્મ ભરીને આવો તો પાસ થઈ જવાના ઓ આલો ચા લે લે આપણે ચા પીએ જરા ચા લે લો ચા કપ ચા આપ લખલા તમે ત્યાં તો જીયા અમે આનું ફોર્મ ભરવા ગયા હતા તો મને લઈ જાવ તો બગા એના માટે પૈસા થોડા ખર્ચવા પડી દાદુ તો ગરીબી દાદુ તો એટલા બધા પૈસા હોય મારે આની બનવાનું બહુ સપનું મારે બનવું જ છે કોઈ દાડો ના બને કે યાર સિર્ફ પૈસા આલો ને પેલા તો પીવા તો દેતા હા પી લો કેમ ભાઈ હેડ પૈસા આલો ની પૈસા કોઈ નહીં આલતા તું જા એ તો કોકદાર મારું આદમી સપનું પૂરું તો કર્યા કે નહીં રહું કોકદાર પૂરું તો કરે જ હું મને પેલા ચાલો જાજે તમે પૂરું જાન સપનું તો ગમે તે હું પૂરું તો કર્યા કે નહીં પૂરું કરે જ હું એકદમ ના થાય મારાથી કરે આગળ મજૂરી કર્યો રાત દિવસ મજૂરી કરીને પૈસા ભેગા કર્યો અને એ સપનું પૂરું કર્યું એ કંટાળો આવ્યો ભાઈ લે ચા કોણ આવ્યો ચા ચાલ આવ્યો લાવી છે કામ હું કામ કરી તું કોઈ નહીં યાર ચાનું કરે જવું કેમ ચાનું ભણવા નહીં જતો ભણવાનું 10 સુધી ભણે આજની જવું ભર્યું નહીં ભર્યું નહીં ભર્યું પૈસા જ નહીં હું ભરો વેસ્ટ તો કરો મારે આગળ ચાલવા જવાનું આગળ જવાનું આ વધુ નહીં જતા જો જવું તા હા જો હાલો અરે મારા બેટા તેની ચા જવા બનાવી હો પણ હું કહું એટલે પણ મને પૈસા તેમ ના લીધા ચાના એટલે ખબર ના પડી નાના બા ચા પીને ચાલ્યા પછી પૈસા પાછા હા ચા પીનો એટલે પૈસા લ્યા પૈસા હા તમે તો પીવાની તારી પેલા કાકા જોડે ચાનું પૈસા લેવા તો ભૂલી ગયો પેલો બધા ચા લે આવ્યો ને બધા ચાય પટી ગયો હવે મારા બેટી ચા બનાવી છે પણ પેલા કાકા જોડે પૈસા લેવા પાછી 10 રૂપિયા મૂકી રહ્યા મને ભાઈ ટીબી નો રોગ ને તે અચાનક ઉધરોસ ને એવું આવી જાય પાણી પીવું તારી શાંતિ થાય એવું લખ્યું પાણી પીવું હાલ તું આવી ગયો આજ તો મારો જીવ જતો હતો હા મારો જીવ જતો રહ્યો તું ના આવ્યો જ નતો ભાઈ તું કેમ આવ્યા બોલ હું તો આ પેલા 10 રૂપિયા ચાના ભૂલી ગયો હું તને ચાના પૈસા આવવાનું ભૂલી ગયો તો અને હાલથી ભૂલી ગયો ને મારો તો હું મરી ગયો હું કહું આ તે મારો જીવ બચાવ્યો ને કે તું કેમ આ ચાંબા વેચી કે તારા મા બાપ નહીં હું અનાથું કાકા
અને તું આજના ચા ને એવું જ વેચી ખાલી ચાનું બધું અને ભણવા નહીં જતો 10 સુધી ભણ્યો પછી ભણવા શક્તિ નથી એટલે પૈસા પૈસા સેટિંગ નતું થતું એટલે પછી એટલે તાર તું ભણેલું તાર હું ભણવાની ઈચ્છા કે છે મને ખાલી મારે તો એક જ સપનું આર્મી બનવાનું છે. અને આ તને આ તો જો મેં એક વાત કહું કે મારો ભાઈ હતો ને તો આર્મી ગામ આપતો બરાબર એનામાં મેં બહુ મજૂરી કરાવી પણ એને એક્સિડન્ટમાં બધાને મોત થઈ ગયું પણ એ સપનું વાત મેં તને આર્મી બનાવ્યો હો તું ચિંતા ના કર અને મારા ભાઈના સપનું હતું ને આર્મી બનાવવાનું પણ એના સપનું પૂરું ના કરી મેં તારું સપનું પૂરું કરું તાર પર ચાબા લેવાની જરૂર નહીં એટલે આપણા ઘેર અને કાલથી આપણો ફોર્મ ફોર્મ આર્મીનો બધો ભરતી બરાબર ફોર્મ ભરી અને પછી તું તાર ટ્રેનિંગમાં જતું રહેજે બરાબર લે હેઠ હો હેઠ આપણે ત્યાં પાલું લઈ લે આપણે અને આપણે ગમે તે કરીને તને તું આર્મીમાં તો તમે મોકલી દો હો લે હેઠ તને આર્મીમાં ફોર્મ ભરાઈ દીધું હો લે હેઠ ત્યાં તારી પેલા છોકરાને તો હું મારે ધ્યાન લઈ ગયો ને કીધું કે તને આર્મી મોકલ્યો પૈસા લાવી મારા ભાઈ સપનું પૂરું ના કરી દઉં પણ હું સપનું પૂરું કરાવ્યું હોય પણ મારા તો પાસે પૈસા તો એટલા બધા નહીં જોઈ લાવવા એક સેટ વ્યાજમાં પૈસા આલી કે આ છોકરા માટે વ્યાજમાં પૈસા લાવું અને છોકરા નહીં થવા પણ દે તો તારા માટે હું વ્યાજમાં પૈસા લાવ્યો અને પૈસા ગમે છોકરામાં નહીં આવે ને છોકરા આવવા દે તો બચ્ચા ફોર્મ ફોર્મ ભરી અને ટ્રેનિંગ કરવા જાય પછી વ્યાજ મને જવા દે અંદર આવો આવો હું કહું છું થોડા પૈસા યાદમાં જોતા હતા પૈસા એ તો મારે કોમ છે અને આવે તો આવું એના માટે પૈસા નહીં આદમી મોકલો છો ને પૈસા નહીં એટલે તમારે જેવા ગરીબ બહુ આદમી સપના એવું ના હોય ગરીબ પણ મને સારી કરે એટલે મારે એને આદમી મોકલવાની ઈચ્છા એટલે કહું એટલે મેં પૈસા કરેલા 5000 જેવા તમે ગમે તે લીધે તો પૈસા આપો બરાબર જો પૈસા નહીં આવે તો મારાથી આપણાથી ઊંધું કોઈ નહીં જો મારા જે મારો ભાઈ છે ને એ છોકરો લગભગ એ પોતાને 2-3 મહિના થઈ પછી આર્મી ભરી દા એ તો હું એના નહીં હું મારું ગમે તે મજૂરી કરીને પૈસા આપું બરાબર મેં પૈસા કઈ 5000 કરી આવું તો પૈસા તો આપું હા તારા ટાઈમસર વ્યાજ તો ટાઈમસર પહોંચાડવું જ પડશે મૂડી તો લેટ આપે તો ચાલશે હા વ્યાજ ટાઈમસર આવવું પડશે હા ટાઈમ કરાવી પાક્કું બાપુ બાપુ 5000 રૂપિયા આવો પૈસા આવું તો વ્યાજ ટાઈમસર પહોંચાડવું પડશે હો. હા એ તો તમે ચલો બે થાય તો હું કીધું આપી વ્યાજ 150 રૂપિયા થશે રોજની થાય ભાઈ હા વાંધો નહીં તમારો વ્યાજ ઓછું પકાશે બરાબર અને આટલું ભરેલા જ છે ગણતો ના 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 વાંધો તમારો વિશ્વાસ છે ટાઈમસર વ્યાજ પહોંચાડજે હા ટાઈમ સર યાદ રાખીને હા વાંધો હા બધું જવા દો ત્યાં તારી મને સીધે પૈસા આલ્યા સારું કર્યું હવે છોકરાનું સપનું બધા પૂરું થાય સાત દિવસ તો પણ હું એને આર્મી ઓફિસે તો બનાવ્યા કરી નહીં મને તો જવા દે ગમે તે કરી પૈસા તો અહીંયા આટલું એને ખબર નહીં પડવા જાય કે હું વ્યાજમાં પૈસા લાવીને એને આટલું બનાવું એને ખબર ના પડી જો ના મને જવા દે હા અરે આ તારી પેલા ભાઈ શીખર હું આટલા લાયા ને એટલે તો કન જાય છે હવે ઉઠ્યો એટલે આ બધો કપડો બપડો બધું લઈ આવીને પણ એ શીખર તો કઈ જવાનું આટલા બિહારી આવતા હજી તો પહોંચી ગયા એના કહેતા કે આર્મી ફોર્મ ભરવાનું જવાનું મારે કાંઈ હજી મારો બહુ થાય આર્મી ફોર્મ ભરવાનું તો બેવા દે આપવા દે આવી પૂછી આપવા દે હું કહું કાકા તો જરા બીજા તોય નતો જો અને આ બેંકમાં જોતો પૈસા લેવા આપણું ફોર્મ ને ફોર્મ નહીં ભરવાનું તારે એટલે લે એ આજુ 5000 રૂપિયા આવ્યા બરોબર વધુ તારી હોય એટલે જો તારા ફોર્મ ને બીજું કરવું હોય ને એ કરી દેજો હો જા તાન તું હવે ફોર્મ ને ભરી પણ તારે ખેલો લાવ્યો ને એ ખેલો લેતા આવું આ બહુ લે લાયા ખેલો તો ભલે એટલે જૂનો આપણો પેલો મારો ભાઈ હતો ને એનો પડ્યો હો એટલે તારો ફોર્મ આવે તો મેં કાગળિયા બાગળિયા બધો કઢાવવાનો એટલે હો લઈને આવું કે આ બિચારા ભાઈ કેટલા હારે જ મને 5000 રૂપિયા આલ્યા થેલો લાવીને કેટલી મારી મદદ કરી આ કપડા લઈ આલ્યા બૂટ ને ઘડિયાળા બરિયાળ ચીવડી મારા ઓલી કરી આ હું ગમે તે કર્યો પણ આર્મી બન્યા કે હવે કદી પાછો નહીં આવું એનું સપનું એનું ભાઈનું સપનું હતું એ તો હું પૂરું કર્યા મારું સપનું કરે અને ભાઈનું સપનું પૂરું કરે એ બધું અલ્યા દે એટલે હું કહું ભાઈ હા લે આ તો થેલો લાવ્યો થેલો તો હો મસ્તી મસ્તી ગા ને તાન તું જા ફોર્મ ભરીએ હો હા અને અસલ ફોર્મ ભરજી હો ભાઈ પરીક્ષા આવે તો થાય તારે જઈએ હા મારા આજી વાત ગાડે છીસો હજાર તું તો જવાનો તું ફોર્મ ભરી ના હો એટલે તમારા ખેતર તું કોમન જતા હો અચ્છા હા ભાઈ બચારો મારા ભાઈનું સપનું હતું પણ આ તો હારે પૂરું આ વખત તો પૈસા કર મારો ભાઈ પૂરું કરે કાં છોકરો કરે ભાઈ તો જોઈ ભાઈ શું હવે તમે કરો અરે ભાઈ અમે આર્મી ફોર્મ ભર્યું તે ટ્રેનિંગ કરી એટલે તારે આ બધું આવી જાય અમારે
હું હાલ જ આર્મીનું ફોર્મ ભરીને આવ્યો ને કાજીરામાં આગળ training હા તો કરવા કાલથી અમારે અંગત આવી જઈ લે આપણે તો પેલા થાય છે મારે ના પાડતા તો મને ચાલે ભાઈ આ એકદમ હું ચા વેચતો તો મને પૈસા નતા આલે તમે એટલે એ તું ના ના ભાઈ કાલથી આવતો ના એક ચોરી કરી કોક લાયા ચોરી લઈને આવી હતી કોકના માથે તાજી આ ભિખારી આર્મી આ બનશે તો અમે શું કરશું હું આર્મી તો ગમે રીતે આર્મી વાળો તો બન્યા કરી દેરો અરે મારા કાકાનું સપનું પૂરું કરે ભાઈ હતો એનું સપનું પૂરું કર્યા કરું લઈ જ રહું મને જવા દે કાંઈ કેવું રહ્યું ફોર્મ ભર્યું ને ફોર્મ તો બધું કમ્પ્લીટ કરી નાખ્યું અને બીજું કે કેવું બીજું તો હવે ટ્રેનિંગના કોર્સમાં જવાનું ટ્રેનિંગના કોર્સમાં જવાનું હોય ટ્રેનિંગના કોર્સમાં જવાનું જવું નહીં ચલ જે મારો બીજો ભાઈ હતો ને એને ટ્રેનિંગ મેં જાતે કરાવી હતી એવું? એટલે ટ્રેનિંગ બેનિંગ બધું મને બધું આવડે હો ચિંતા નહીં કરવાનું કાલથી આપણે ટ્રેનિંગ ચાલુ કરી દઈએ ટ્રેનિંગ કરાવું હો ટ્રેનિંગ તો કરવી જ પડશે ખેર જો આપણા ટાઈમ ગોઠવું તારે પેલો હમો સવલો દેખાય ને એટલે એક મિનિટમાં પાછો આવવાનું કેવી રનિંગ કરી બરાબર પેલો હમો રહ્યો ને પેલો જાય પેલો આયસા દેખાય ને એટલે જાતો હે દોડ જલ્દી કમોન અને આ છોકરાને તો પાસ કરે રહેવું જ નહીં હા જલ્દી 30 સેકન્ડ બાકી જલ્દી પાછો એટલા નહીં 20 સેકન્ડની તારા માટે જલ્દી જલ્દી દોડ 15 10 5 0 ના છો હજુ તારા ટ્રેનિંગની જરૂર હોય થોડા સેકન્ડ રહી જાય તારે હજુ ટ્રેનિંગની જરૂર હોય તારે લે રાખજો આ બાજુ આપણે ટ્રેનિંગ કરવાની છે वतन मेरे आबाद रहे तू है वतन वतन मेरे आबाद વાહ વાહ सुनो गौर से दुनिया वालों बुरी नजर ना हम पे डालो चाहे जितना जोर लगा लो सबसे आगे होंगे हिंदुस्तानी है जब तलक ना रुकेंगे कदम चल पड़े हैं तो मंजिल को पा जाएंगे પૈસા વાંચતા નહીં હાથ બોલ અરે ગાડી લાગશે તમારા અભિમાન ના આટલું કે તમારે પસ્તાવ થા જોઈએ છે કે કોણ એવું નહીં મારે તું પૈસા જાણ બધું મારવું જોવા રસ્તા બધું રેડી ના અમાર ચપ્પલ બની જાય ચપ્પલ સાફ કરે લે આ પેલા કાકા જેવા શું બોલે મને હજી જોવા દે ચપ્પલ સાફ કરે કરવા જ પડશે ચપ્પલ સાફ કરે જલ્દી
ત્યાં બીજો એક દે હા છે તો હા તો પૈસા હું આલી દઈશ. પૈસા જાણ આલી દે 15 દાડામાં પૈસા તમારે આવી જશે. હો, નહીં આવે તો આપણે મોડો તો આવશે નહીં આવે કાંઈ. આપી દે. ફાઇનલ ને ફાઇનલ. હા આટલી વખત જતા કરી રહ્યો પણ હા હા વાંધો નહીં. પૈસા તો તમારે આપી દે. મને તો કાકુ મારા માટે કેવું જેવું કરી પગે ભાઈના પગ મૂક્યા અને કેવું કામ કરી મારા માટે જેટલી મહેનત કરી પૈસા ભેગા કર્યા પેલા પાસેથી વ્યાજમાં પૈસા લાવ્યા હોય એ રેખી તો પછી મારા ગમે તે કરી સપનું તો હું પૂરું કર્યા કરતા નહીં રહું હું કાકા જોડે જવા કશું ખબર ના પડી તો સારું હો ભાઈ. કાકા કેટલા તમે આવ્યા એ તો ક્યાં ખેતરમાં બધું હરખું વાત કરજો ને એવું બધું કહેતા હતા કે જમીન વાળા. કાકા તમે જૂઠું પૈસા ને હું બધું વાપરી ગયો ના ના એવું કોઈ નતું. હું આપી છું કે પૈસાનું કાકા તમે વન પાંચી દસમાં પૈસા લાવ્યા હતા ચપ્પલ ને બધું સાફ કરાવી કાકા તમે એ તો બધું કરવું પડે તારું કરે તારા આદમી પણ સપનું મારું હોય ને તારું એટલે તમે તે સપનું તો પૂરું કરવું પડે તમારે. હું સપનું પૂરું કર્યું ને હવે પૈસા કાકા હું હાલ દઉં પાછો હા મને તારા પર વિશ્વાસ છે. મને હવે તારા પર વિશ્વાસ છે એટલે તું એટલા પૈસાની જાય અને તું આર્મી ઓફિસર બની કારણ કે એ તને ટ્રેનિંગ કરાવીએ એટલે તું આર્મી ઓફિસર બન્યા નહીં હોય એટલે હું કહું કાલ સવારે નીકળી જા બરાબર જવા માટે. હો હા જતા તૈયારી કરી દે કાલ જવાનું ને આપણે હા જતા તૈયારી કરી દે. હો જા ગમે તે આર્મી ઓફિસર બનાવો જ છો મારે ગમે તે થાય. सपने में देखा था जिसको आज वही दिन आया है सपने में देखा था जिस પેલા કાકા મને આર્મી બનવા માટે મને મોકલ્યો હતો ને એમ ઘેર કરું જવું ભાઈ પછી બીજા બધા જોયો મને તે પેલા એમ ઘેર જવા દે ના બે મોડો તો આવો બીજા કીધું એક જણા જોડે પૈસા લેવા માટે જવાનું હા લજાઈ ગયું તે મોટું બહાર આવીએ તો જવા દો તો ધમકાવાનો ધ્યાન લગાવવાનો ફરી પૂરો મારી દઈએ. ના ના ધમકાવાનો એટલે પેલા ધમકી આલી પણ આ વખત તો મારવો જ પડશે ધમકી આલવાથી પૈસા આલી નહીં ગયું મારે આગળ એ લોકો પૈસા નહીં આલે. બધો પૂરો ખતમ કરી દઈએ ગઈ તમને લાવ્યો મારવા માટે લાવ્યો મારો બરોબર છોકરાને આર્મી બનવા મૂક્યો શું આવ્યો ના ના પણ ટ્રેનિંગ ને બેનિંગ બધું કાઢવું કે મેં તો ટ્રેનિંગ આલી પણ એના હાથે એકણ ટ્રેનિંગમાં પાસ થાય ચાલી આવે કે અને પેલા શેઠ તો મને ધમકી આલી જાય કે આટલા પૈસા નહીં આલી એટલે તને હું આમ કરી નાખ્યો આમ કરીને મહી નાખ્યો ને શું કરવાનું હવે મને તો જવા દે ત્યાં પૈસા ગમે તે કંઈ બીજી મજૂરી કરીને ઇવન તો આલી દે પછી મારા પૈસા ના આવે મને તો જવા દે હો આ પૈસાનું કર્યું લે ભાઈ પૈસા તો હું આલી જ દેવાના તમને કેમ તો મારા પૈસા તમારે લીધા અલે એ આ ચંદો વાયદા બતાવો મારો લઈને મારો ના બહુ નહીં મારો તમે છોકરો હતો ને જો આર્મી બની નાખે ને એટલે હું તમારા પૈસા આલી દઉં એ બધું મારે ના જોવાનું તો હવે પૈસા મારો પૈસા આપી દે યાર પૈસા આપી દે મારો ને મારો પૈસા આપી દે યાર પૈસા આપી દે वतन वतन मेरे आबाद रहे तू મારો લે કાકા તો મારો લે કાકા ફોલો કાકા ફોલો ઓય રવા દે લે અરે એ કમાની પડી લે કાકા તમે કાકાને મારવા કરો લે પૈસા લેવાના લે પૈસા તો આપી દે સીધા પૈસા એક નહીં આલે તું મજૂરી વધારે ચોપલા કે તું આલી લેલા મારા પૈસા કાકા તમે પૈસા કેમ લીધા હતા મારા પાસે પૈસા ભાઈ આમાં હતું ખબર તું આર્મી વાળો નહીં એટલે એ ભાઈ ચા વેચતો હતો ને એટલે એ કે મારો આર્મી મળ્યો હતો મારા પૈસા હતા નહીં એટલે પૈસામાં પણ હતા નહીં એટલે એવું કરવાનું એવું વેચતો હતો ચા વેચતો હતો ને એને મેં ત્યાંની ગાડી આર્મી બનાવું એ તો તમે એટલે પેલા અર્જુન હતા એ જ ને હા હું એ જ છું કાકા હું એ પોતે ચા વેચતો હતો એ જ તું એ રહી હુઆ કાકા અને આર્મી બની ગયો હાલ જો છે હું નથી કહેતો કઈ છોકરો ને આર્મી બચ્યા ને તમે પૈસા હાલ દઉં હા તો લાવો પૈસા પૈસા તો લાવો જેટલા પૈસા બે સાથે જેટલા ટાઈમ કહે છે તમે 10,000 10,000 હાલત તમે આપી દો ભાઈ હવે તમે કમ્પ્લીટ 10,000 લ્યો જો પૈસા મળી ગયા ને મળી જાય ગમે તે તમારું ચાલો તા અને હવે લેવાના તો ફરી વાર ના ના નહીં હવે લેવા આપવું નહીં પડે જરૂર નહીં પડે તમારે કોણ લઈ આવું જતા તમે છોકરા મને વિશ્વાસ હતો કે તું આર્મીમાં ઓફિસર એટલે જરૂર બને મને તારા પર ગર્વ છે કે તું બીજે તને આર્મી ઓફિસર બનવા મોકલો તું આર્મી ઓફિસર બને હેડ આપણે ઘેર જતા રહીએ કાકા કોણ છે એટલે ભાઈ તો મોડન ભાડું ઊભું રાખી હતી બાઈક કાકા તમે હોનો છે ના વાંધો તો ના ઓળખ્યા તમે ના ઓળખે હું ઓળખું હારી ગોળી એવું
ઓને મને આરે રે ને ફોરમ ભરતું હું ચા વેચતો તો મને કે તમારો કોમ નહીં તમારા ગરીબોનો એવું કીધું તું હું કે આર્મીમાં જવાનું તમારા કોમ નહીં આ બે નહીં કીધું તું મને તે મને ઓળખ્યો મને ના ભાઈ અમે તને નહીં ઓળખ્યો. ખબર એક દાડો કે હું તૈયાર થઈને જતો હતો ને ફોરમ ભરવા જતો ને તમે ના પાડી કે તમારા કોમ નહીં તું ચોરી બધું લાવ્યો તું એ રે ઓય એ તો તમે અત્યારે એના એ પોઝિશનમાં હું અત્યારે આર્મી બની ના કોઈ દાડો કોઈ ગરીબની લેણ આપો. મદદ કરે તમારે આવું કોઈ દાડો લે ના આપણે કરે. આપણે મદદ કર હા ભાઈ અમારી ભૂલ થઈ ગઈ. હા તાર આ કોઈ ના પેટી મહેનત કરો તો લાગી જાવ હો જો આ ગરીબ ચાલે તો તોય બની ગયું મેં મદદ કરી તે કાકા બાઈક ઉપર બેસો. આપણે ઘર આવી ગયો હો કે બાઈક પર બેહો વાત સાચી. લેરો આપણું સત્તા સપનું પૂરું થઈ ગયું હો આ લે તને ઘેર હો